ક્યાં છે બનાવી રાખો. હું આમાં જ ગઉં છું કાંઈ તું ધીમું રાખજો બહુ ન હોય. સાપી માન નથી. સદગુરુ ગુણપતિ શારદા એ ત્રણ નમન કરવાના સા શરણ ગયે સુખ ઉપદે ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ ને પૂજા મૂલમ ગુરુપદ મંત્ર મિલમ ગુરુવાક્ય મોક્ષ મિલમ ગુરુ કૃપા વક્રતુંડ મહાકાય ને સૂર્યકોટે સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ શુભ કાર્યે સર્વદા મનોજવમ મારુત તુલ્ય વેગમ જીતેન્દ્રિય બુદ્ધિમતામ વરિષ્ઠમ વાતાત્મજં વાનરયુથમોખ્યમ શ્રીરામદૂતં શરણં પ્રવતિ ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ તસ્મૈ ગુરુવે નમઃ. એ ઝીલવો હોય તો રસ તમે ઝીલી લેજો પાન બાજી પછી રે પસ્તાવો તમને થાશે.
એ જીલવો રે હોય તો રસ જીલી લેજો પાન બારી માન મેલા પછી રસ તમને મળશે પાનબાઈ એ વિચારી મનની રે માયા માન મિલા પછી તમને રસ રે મળશે વિચારી મનની ગુંજાનો લાડવો પાનબાઈ ભાવ ગયા વિનાનો રે ગુંજાનો લાડવો છે પાનબાઈ ભાવ ગયા વિનાનો રે કોટી રે જલવાની રે
રસ ચાખો પાનવા તો સેજ આનંદ રે વરતાય ગંગા રે સતી નવદા ભક્તિમાં નિર્મળ રે મુરે પાનવા ભક્તિ કરવી તેની રાખ થઈને રહેવું ભજની પુરુષની બે પરવારે રહેવું દયા રે તમારી જટામાં
शशि में भाल में विराजे भगतिन तेज राशि कटिबंध नागर भाषी रे गिरिजू गिरिजा ओ गिरिजा संगदास सब विश्व के आधार तुम्हारे जना भोले 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 तुम्हारी जटा बहाती है गंगा तुम्हारी जटा शिव नाम जोर उतारे सगला पाप दोष मटी जावे पाप दोष मटिया ब्रह्मानंद रे ब्रह्मानंद शंकर तुम्हारे जटा भोले तुम्हारी जटा
जटा में बहती है गंगाधारा, बहती है गंगाधारा है बहती है। ओम भोले हर हर महादेव। વાહ વાહ, ભવનાથ ઊભો કર્યો. ગરવો ગિરનાર તમે જાઓ ને શિવરાતના મેળાની અંદર, બાબુ એવા જે ભજનિયા ઈ સુર મને લાગી ગયો સાવ ખરેખર. ભવનાથ શિવરાતનો મેળાની અંદર જાઓ અને જ્યાં જ્યાં એમ કહેવાય છે રાવટી હોય, જ્યાં જ્યાં એમ કહેવાય છે સંતોના થાન હોય ને, ત્યાં ગૌયા એમ કહેવાય છે ભજની ગાતા હોય, મહાદેવને યાદ કરતા હોય, ઈશ્વરનો આરાધના કરતા હોય. એ મને તમને એમ કહેવાય છે એકો સુર લાગી જતો હોય એટલે માનવી એમ કહેવાય છે રાત ને રાત બગાડતા હશે. એટલે ભજનનો સુર લાગી જતો હશે એટલે માનવી એમ કહેવાય છે એક સુરની અંદર એમ કહેવાય છે માન ભાન ભૂલી જતો હોય છે ને ઈશ્વરનો આરાધના થઈ જાય. કારણ કે ઓમ નમઃ શિવાય એક જાપ એવો છે ને માણા નહીં, એક જ મંત્ર એવો લાગી જાય, ઓમ નમો શિવાય ના જાપ લાગી જાય એટલે માનવી છે ઈશ્વરને ભજન કરવા વાળો માનવી એમ કહેવાય છે સાહેબ મહાદેવને યાદ કરતા હશે કે હે મહાદેવ, શિવરાતનો મેળો હોય, ગરવો ગિરનાર હોય, જુગ જુગથી એમ કહેવાય છે જોગેન્દ્રો એમ કહેવાય છે રાહ જોતા હોય અને એટલા ભક્તો એમ કહેવાય છે ભજાનંદી માનવી છે. એ ભજનના જે આરાધકો હોય, ભજનિયા જે ભોમિયા હોય, ગમે એ ભજનિયા એમ કહેવાય છે સાબુ દાસી જીવન, ગંગા સતી, પાનબાઈ, કબીર સાહેબ, ભાણ સાહેબ, ટીકમ સાહેબ, રવિ સાહેબ, પણ ગળાની અંદર જો ફરજ ન હોય, હાણ દખીને કદી ન હરખીએ, નિંદા કરીએ નહીં કોઈની પૂરી, ભૂખ હોય પણ અખાદ નો ભરખીએ, ગઈ નહીં જોઈ નહીં અળ નારી સાહેબ. એક જ તાર, એક જ સુર, પણ એ સુરતાની અંદર કહેવાય છે માણા જે લાગી જાય, ઓમ નમો શિવાયના જાપ લાગી જાય. ભગવાન રાઘવના એમ કહેવાય છે, રાગેન્દ્ર સરકારના, ભગવાન કૃષ્ણ કનૈયાના, રામદેવ ધણીના, એ જે એમ કહેવાય છે જે ક્ષેત્ર માથે બેઠા છે એનું ભજન મને તમને લાગી જાય ને તો આવન જાવનના ફેરા મટી જાય. આ એટલે આપણી ધરતી, એટલે સૌરાષ્ટ્રની ધરતીના કવિઓએ વખાણ કર્યા છે. સૌરાષ્ટ્રની ધરતીની અંદર માનવી પાસા એવા જન્મા છે. એવું નહીં દુષ્કાળ દડાવે, ફાળ પડાવે, મેહલ જાવે, મૂળ જાવે, એ વખતે આવે અને કવિ ગુણ ગાવે, બહુ રીજાવે દિલદારે આ જગતના અંદર. પાળિયાથી એમ કહેવાય છે સિંદૂરથી રંગાઈ ગયેલા પાળિયાથી વ્યા જાવ અને સમાધિ સુધી સંત સુધી વ્યા જાવ. કેટલા શેરની વાત છે સાબુ. પાળિયા એમ કહેવાય છે અડીખમ ઉભા છે અને અડીખમ એમ કહેવાય છે પાછા એ સિંદૂરથી રંગાઈ ગયેલા એ જે હાકલા કરી રહ્યા છે. આ દેશની અંદર જ્યારે જ્યારે જરૂર પડી છે, મારી ભારતીય માતની જ્યારે જરૂર પડી છે, તેથી મર્દીવા જુવાનો એમ કહેવાય છે દેશના સીમાડા હાથવી જાણ્યા છે અને આપણે અહીં નિંદર કરી રહ્યા છીએ. ભજનનો પ્રતાપ છે. ભજન છે ને ભારત વર્ષની ધરતીમાંથી અને ભારત દેશ અને આપણા સૌરાષ્ટ્રની ધરતી એમાં કાંઈ બાકી ન રહે સાહેબ. ભજન છે એટલે આવું સમર્પણનું કાર્ય થાય છે. પાછા મારે તમારા ભજનનો સુરત લેવાનો સાહેબ. મને તો અહીંયા રિમોટ કંટ્રોલ ભાઈ પાસે છે ને અહીં બોલવાની તો ઘણી મજા આવે છે. વાતો તો ઘણી અમારા બાપુ એમ કહેતા હતા કાનજી બુટા બારોટ કે વાતોડિયું વગત આવ્યું, ઘણ ઘણ જીંદવ્યું, હેડા હેડા માંડવી, હેડી વાતોડિયું, અહીંયા મુશ ભલા મોટા ભલા કરમી હોત કપાળ, ઓછાળા જેના મેરું લંડકે, એના ખણખણ લંડ ખંભાળ, મુસુ વાગડી આટિયાળી પાગડી, બેટી સિહોરી તલવાડ, રંગમાં ઘોડી ખલજલે. અમારો મલક આ કાઠિયા વાડના એમ કહેવાય છે પંચાળ ધરતીના માનવી હોય કે ઝાલાવાડ ધરતીના હોય કે સૌરાષ્ટ્ર ધરતીના માનવી હોય, એના યુગ યુગથી એમ કહેવાય છે અમે વખાણ કરતા આવ્યા છે. એટલું નહીં, અમે સત્યાય જોયું છે, એમાં નીતિ જોઈ છે, એમાં મર્યાદા જોઈ છે, એમાં ઓજલ જોઈ છે, એમાં રખાવટ જોઈ છે, એમાં આદર ને આવકાર જોયો છે. આવા
ઉજળા જે કાર્ય થાય છે ને એનો ભાવ એમ જોયો છે કે ઈશ્વરને અવતાર ધારણ કરી ધરતી માથે આવવું પડે છે. એના ગુણગાન હું તમે એમ કહેવાય છે ઠાકર જ્યાં વસો હોય ઈશ્વર વસ્યો હોય એ ભૂમિકા માથે હું તમે ભજન કરી રહ્યા છે. એટલે મકડભાઈને વિનંતી કરું કે આવો બાપ, અને એ ધરતી માથે એમ કહેવાય છે હું તમે ભેળા થયા છે. એટલે આ ધરતી માથે એમ કહેવાય છે ભજનિયા કરવા માટે અમારા સુખનાથ મહાદેવની આખી ટીમ આવી છે બાબુ. ધીરુ બાબુ જેની હારે મેં ભજન કરી છે, જે એમ કહેવાય છે સત્યની રાહની માથે જીવવા વાળો માનવી એમ કે બાપુ સત્ય અમને ક્યાં નિહાળવા મળે, સત્ય અમને ક્યાં જોવા મળે. આવો અમારી ધરતી માથે તમને સત્ય જોવા મળે, તમને સત્યની સનાતનની એમ કહેવાય છે ગાથાઓ એમ કહેવાય છે એ એમ લાવી અને અમે પીરી દેવી બાબુ. આ સત્ય છે મારું, આ ધરતી છે કે જ્યાં એમ કહેવાય છે ગમે માનવી જાતો હોય પ્રાણી હાકલો કરી અને ચા પાણી પાવી છે, આદરને આવકાર દેવી છે. એટલે હયાથી નામથી કરીએ જ્યાં હાકલો પછી ઢીંગલી તીથરા તણ ધોણે હયાલો જે હાકલો થઈ જાય આકાશી પાતાળ દુધારી અંબાર નાગ જરૂરનાર પાઈ નમે કે પાળ દિગંબર યાટી ડુંગર જ્યાં સાથીએ સાયર સેણ સમે પછી નવ નાથ નવે નર સતટ નારીએ હાંક પસાડીએ તેમ હરી રહી રાય રસી. આ જગતના માનવીની હારે એમ કહેવાય છે એવી જગતની અંદર ઈશ્વરના ભજન કરવા માટે એમ કહેવાય છે બેહી જાવી. એટલે મકડભાઈને વિનંતી કરું આવો બાપ એવા રોડા ભજનિયા લઈ અને ભજન કરીએ. ભાઈ શ્રી મકડભાઈ પધારો. આ બધાને લેવાનું.